અમરેલીના ધારીમાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા મધુબેન જોશીની હત્યા મામલે કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે ભાજપની સરકારમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે તેવું તેમનું કહેવું છે। ગુજરાતમાં મહિલાઓ સલામત નથી તેવું નિવેદન જેનીબેન ઠુમ્મરે સામે આપ્યું છે। ત્યારે દિવસે ને દિવસે જાતીય સતામણી અને બળાત્કાર હત્યાના ગુના વધ્યા છે। અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભૂકો થતી જાય છે। સામાન્ય લોકો રાહદારીઓ પણ સલામત નથી। ગુંડાગીરી કૂદકીને ભૂતતે વધતી જાય છે। તત્કાલીન જિલ્લા પોલીસ વડા દિલીપ રાય હતા ત્યારે કોઈની તાકાત નહોતી ગુંડાગીરી કરી શકે। અત્યારે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે, રસ્તા ઉપર લોકોને રોકવામાં આવે છે, એમને પણ ઉપર આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે। તાજેતરમાં ખાંભા તાલુકામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે તેવા એક સામાજિક આગેવાન વિપુલભાઈ શેલડિયાને રસ્તામાં રોકીને એમની ગાડીને નુકસાન કરવામાં આવ્યું, તેમને પણ લૂંટનો ગુનો દાખલ થયો છે। સ્થાનિક પોલીસે કામગીરી બજાવી છે, ફરજ બજાવી છે, પરંતુ પોલીસની જે તાક જિલ્લામાં હોવી જોઈએ તે રહી નથી। તેવા સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવીને પૂર્વ ધારાસભ્ય ચાકરસિંહ મહેતા સાથે આજે અમે એક મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તાત્કાલિક કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય। દારૂના આંકડા ઠેર ઠેર ખુલી ગયા છે। પોલીસ પવનચક્કીઓના કોન્ટ્રાક્ટની તહેનાતમાં છે। સામાન્ય બનાવ ન બને તો પણ પોલીસ પવનચક્કી ઉપર પહોંચી જાય છે અને કોઈ ખેડૂત વિરોધ કરતો હોય તો તેને રોકી દેવામાં આવે છે, તેમની પર ગુના દાખલ કરવામાં આવે છે। તે પ્રવૃત્તિ બંધ કરીને બેન દીકરીની ઇજ્જત સચવાય। દિવાળીના દિવસો છે, સુરતથી પણ લોકો ઘણા બધા આવ્યા છે। પોતાના સામાજિક કાર્યમાં એક ગામથી બીજા ગામે રાત્રે મોડી રાતે પણ જવું પડતું હોય છે। તેમની સલામતી ન જોખવાય તે માટે તાત્કાલિક અસરથી ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે, જેણે ગુજરાતને રાહ ચીંધ્યો, જેણે દેશને રાહ ચીંધ્યો છે, તેવા જિલ્લામાં આ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભૂકો થાય છે। ખનનની પ્રવૃત્તિ વધી છે અને ખનન પ્રવૃત્તિની માફિયાઓ જે છે તે રૂલિંગ પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમાં પણ પોલીસ તંત્રને મહેસૂલી તંત્રને દબાવવામાં આવે છે। તેમાંથી પણ તાત્કાલિક રસ્તો કાઢવા માટે મુખ્યમંત્રી આગળ આવે અને ગુજરાતનો એક અમરેલી મહત્વનો જિલ્લો છે તે મહત્વના જિલ્લાને કાયદોની વ્યવસ્થાની પ્રતિ સામાન્ય રીતે જળવાય તે માટે કડક અધિકારીઓની નિમણૂક કરવા માટે આજે રજૂઆત કરી છે। આજે ગુજરાતમાં 156 સીટવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે સદંતરપણે નિષ્ફળ નીવડ્યા છે। કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આ સરકાર નિષ્ફળ નીવડી છે। ગુજરાતમાં મહિલાઓ સલામત નથી રહી। પહેલા જે ગુજરાતમાં મહિલા પોતાની જાતને સુરક્ષિત અને સલામતીની અનુભવ કરતી હતી એ હવે ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળી રહ્યું। દિવસે ને દિવસે ગુજરાતમાં બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે, મહિલાઓ પર થતી જાતીય સતામણીના કિસ્સાઓ વધતા જાય છે અને હવે તો મહિલાઓની હત્યાઓના ગુનાઓ પણ વધતા જાય છે। તાજેતરમાં અમરેલીમાં થયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે જે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય પણ ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે, એમની ગુજરાતમાં અને અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હત્યા થઈ છે। તો હું આપને કહેવા માંગુ છું, આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હોદ્દેદાર મહિલાઓ સલામત નથી તો સામાન્ય મહિલાઓનું શું? ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરી રહી છે? જે ભાજપના કાર્યકરો અને દરેક ગુજરાતની જનતા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને દાદા કહીને સંબોધન કરી રહ્યા છે તો દાદાની જવાબદારી થાય કે એ પરિવારની ધુરા પોતાના હાથમાં સંભાળે। જ્યારે પરિવારમાં ક્યારેય કોઈની સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે વડીલોને આગળ આવીને આનું સમાધાન કરવું પડે। તો આપના માધ્યમથી હું દાદાને પણ કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જે બહેનો છે, સૌથી પહેલા તો એમની તમે સલામતીની ચિંતા કરો। ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યો મહિલાઓ બેઠા છે, જે સંસદ સભ્ય મહિલાઓ બેઠા છે, કેમ એમનું લોહી ઉકળતું નથી? ગુજરાતમાં મહિલાઓની સલામતીની વાતો ક્યારેય વિધાનસભામાં કે પ્રશ્નો કેમ ઉઠાવતા નથી? આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમરેલીમાં તાજેતરમાં જે હત્યા થઈ, જે મધુબેન જોશી કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, તાલુકા પંચાયતના સદસ્ય હતા, જો એમની સલામતી નથી તો ગુજરાતમાં કોની સલામતી છે એ આજે આપના માધ્યમથી પૂછવા માંગુ છું। આવનારા સમયમાં
ભવિષ્યમાં જો આ જ રીતને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામો કરતી રહેશે તો મને કહેતા કોઈ સંકોચ નથી થતો કે ગુજરાતનો નાગરિક પોતાના હાથમાં કાયદો અને વ્યવસ્થા લેવાનું શરૂ ન કરે તો જ નવાઈ નહીં. ન્યૂઝ ફોર ઇન્ડિયા એકમાત્ર ચેનલ નથી, ગુજરાત અને ગુજરાતની જનતાનો અવાજ અને ભરોસો પણ છે. અમે બધાથી આગળ એટલા માટે છીએ કે પોતાની ચેનલનું નામ આગળ વધારવા માટે અમે કોઈ પણ ખોટી રીતથી ન્યૂઝમાં મસાલો વધારવામાં આવતો નથી. ભારતીય પ્રેસની સંવિધાનની સ્વતંત્રતાના જેટલા અધિકાર અને એના દાયરામાં રહીને બેબાકીથી જનતાનો અવાજ બનવા માટે સક્ષમ છીએ અને અમને સાચી વાત બતાવવા માટે કોઈ પ્રકારની ઓળખાણ કે કોઈ પણ સંગતની જરૂર પડતી નથી. ન્યૂઝ ફોર ઇન્ડિયા મહાભારતના સંજયની જેમ છે. તો સાચી વાત જાણવાનો હક તમને પણ છે અને સાચી વાત કહેવાનો હક અમને પણ છે. તો વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા.